ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુજસી ટોકના આરોપી અલ્તાફ પટેલના ઘરે સર્ચ કર્યું હતું ત્યારબાદ તેની અટકાયત કરી પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચે લઈ જવાયો હતો। ડીજીપીના આદેશ બાદ સુરત શહેરમાં માથાભારે આરોપીઓની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ અસામાજિક તત્વો સામે લાલાંક કરી છે તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે માથાભારે અલ્તાફ પટેલની અટકાયત કરી હતી। અલ્તાફ પટેલને તેના નિવાસ સ્થાનેથી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો। પહેલા અલ્તાફ પટેલને સાથે રાખી તેના ઘરનું સર્ચ કરાયું હતું તો પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અલ્તાફ પટેલ અગાઉ આર્મ્સ એક્ટના ગુનામાં પણ ઝડપાયો હોય ગુજસી ટોક સહિત અન્ય 10 થી વધુ ગુનાઓમાં તેનું નામ જોડાયું છે તેમ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કિરણ મોદીએ કહ્યું હતું। મહેરબાન ડીજી સાહેબના જે અસામાજિક તત્વો પર જે સકંજો કસવાની જે મુહિમ છે એના અંતર્ગત મહેરબાન સીપી સાહેબ તરફથી જે આદેશ આપવામાં આવેલો છે અનુસંધાને અસામાજિક તત્વો જે અત્યારે જેમના પર 5 થી વધારે ગુના છે ગુજકી ટોકના આરોપીઓ છે એ તમામના ઘરે સોસાયટીમાં કોમ્બિંગ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। એમાંથી અલ્તાફ પટેલ જે છે અલ્તાફ પટેલ અત્યારે અમે એની પૂછપરછ માટે ક્રાઇમની ઓફિસ લઈ જઈએ છીએ। કોઈ ગુનાહિત જણાઈ આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે। એ ગુજકી ટોકનો આરોપી છે એના પર 15 થી વધુ ગુના દાખલ થયેલા છે, અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થયેલ છે તો એની પૂછપરછ માટે એને ઘરનું કોમ્બિંગ કરવામાં આવેલું છે અને વધુ વિગત મળશે તો અમે આપને જણાવીશું। એ જામીન પર છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।